બેન પૂછે છે કે આ વૈષ્ણવ ધર્મ, જૈન ધર્મ, સ્વામિનારાયણ ધર્મ આવા બધા ભેદ કોણે પાડ્યા? ભેદ તો અહંકારીઓ પાડ્યા છે. તો થોડુંક જાણી બેઠો એટલે બીજામાં લાઈટ દેખાડે એટલે દાંતરા બધા એક ભેદ પાડે નવું ઊભું કરે. અને તે જરૂર છે, સ્ટેન્ડર્ડ છે. એ બધા શું છે? સ્ટેન્ડર્ડ, ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ, થર્ડ સ્ટેન્ડર્ડ. આ હું જે વાત કરું છું આઉટ ઓફ સ્ટેન્ડર્ડ ની છે. શું છે? આ ઉચ્ચ પેલા નાના મોટા ધોરણો પ્રાથમિક શું કે છે? એ બે નાના મોટા પ્રાથમિક ધોરણો એમાં ડેવલપ થઈ રહ્યું છે. આ ફર્સ્ટ ડેવલપમેન્ટ આપણા મનુષ્યનું ફર્સ્ટ ડેવલપમેન્ટ ક્યાં આગળ? કે આફ્રિકામાં ત્યાંના સીધી લોકોને જોવા જાવ તો એ ફર્સ્ટ ડેવલપમેન્ટ છે. અને એનું લાસ્ટ ડેવલપમેન્ટ કયું? કે ઇન્ડિયામાં આવો અધ્યાત્મની બાબતમાં ઇન્ડિયામાં લાસ્ટ ડેવલપમેન્ટ કહેવાય અને આફ્રિકાનો ફર્સ્ટ ડેવલપમેન્ટ. અહીં 1 કલાકમાં આત્મજ્ઞાન પામે અને ફોરેન વાળા આરતીઓ ઉતારે છે, રહેશે પણ તેને કશું સમજણ ના પડે. તો એમ માનવામાં આવે છે કે અહીંયા આટલા બધા આત્મજ્ઞાનીઓ છે અને સત્સંગીઓ છે તો સૌથી વધુ પાપ આ દેશમાં થાય છે એવું માને છે ઘણા લોકો. હા, એનું શું કારણ? તો પછી વધારે વધારે પાપ હિન્દુસ્તાનમાં થાય. હા, એનું શું કારણ એમ પૂછે? તો એમ કેમ? એનો પ્રભાવ નથી આપણા સંતોનો? આપડા નાના છોકરાઓ છે ને, હા, નાના છોકરાઓ 2 વર્ષના, 3 વર્ષના, 4 વર્ષના, 5 વર્ષના, 6 વર્ષના, 7 વર્ષના, એ પાપ વધારે કરતા છે કે મા બાપ વધારે પાપ કરે? મા બાપો જ. હે, મા બાપો. એ છોકરાની જગ્યાએ ફોરેન વાળા બધા આ મા બાપ ની જગ્યાએ. આ તો બહુ મોટી ઉંમરના છે, ડેવલપ થયેલા છે. ડેવલપ થયેલા વધારે પણ વધુ પાપ કરે છે મા બાપો. એ કઈ થોડા ડેવલપ થયેલા કહી શકાય? હે, આપણે દેશના માણસોને મા બાપ તરીકે ગણીએ અને ફોરેનના માણસોને આપણે બાળકો ગણીએ. જેમ બુદ્ધિ વધે છે ને હા, તેમ પાપ વધતું જ જાય છે. પણ આ બુદ્ધિ કહેવાય? હે, જે પાપ વધે એ બુદ્ધિ કહેવાય? બુદ્ધિ જેટલી વધે એટલું પાપ વધે અને એટલું છે તે બળતરા વધે. પણ આપણામાં તો એક બાજુ એક તાજવામાં બુદ્ધિ એટલા પ્રમાણે બળતરા હોય જ દરેક મનુષ્ય. આપણામાં બુદ્ધિ ક્યાં છે? દંભ છે બુદ્ધિનો. હા, એ ખરેખર બુદ્ધિ ક્યાં કહો? જે પરદેશમાં જે બુદ્ધિ છે વિજ્ઞાનની, સામાજિક શાસ્ત્રની, પરદેશોની જે બુદ્ધિ છે એ આઉટવર્ડ બુદ્ધિ છે. પણ આપણામાં કઈ બુદ્ધિ છે? આપણી એક દંભ સિવાય આંતરિક બુદ્ધિ છે પણ વિપરીત છે. શું છે? તદ્દન વિપરીત. પોતે પોતાનું જ અહિત કરે. અચ્છા, એ વિકૃત સ્વરૂપમાં જે હોય બુદ્ધિ એને બુદ્ધિ કહેવાય? જેમ આપણે દૂધ ફાટી ગયેલું હોય હા, તો એ દૂધ ન કહેવાય ને, એમ આપણી બુદ્ધિ વિપરીત થઈ હોય તો બુદ્ધિ કહેવાય? આ બુદ્ધિ પણ ના, બીજી બુદ્ધિ ના કે કહે શું? પણ પ્રકાશ આપનારી વસ્તુ છે એટલે બુદ્ધિ જ કહેવી પડે. પ્રકાશ આપે છે ભલે વિપરીત પણ પ્રકાશ આપે છે. ફાટેલું દૂધ જ કહીએ ને. વિપરીત પણ પ્રકાશ આપે છે માટે બુદ્ધિ જ કહેવી પડે. એનો સ્વભાવ પ્રકાશ આપવાનો ગયો નથી. એનો જે સ્વભાવ છે પ્રકાશ આપવાનો તે ગયો નથી. સમજ પડી ને? પછીના દૂધના ગુણો તો ના રહ્યા ને. એને વિશેષણ છે. એના ગુણ બદલાઈ ગયા. મારાથી એક પાપ થતું નથી અને એક પુણ્ય થતું નથી, કારણ કે બુદ્ધિ મારામાં છે નહીં. બુદ્ધિ હોય તો થાય. મારામાં બિલકુલ બુદ્ધિ નથી. એટલે અમે પુસ્તકમાં લખ્યું છે અમે અબૂત છીએ. કોઈને અબૂત થવાનો શોખ હોય ખરો? હે, ના પાડે તો અમે અબૂત છીએ એવું ચોખ્ખું ઉગાડું લખ્યું છે. કારણ કે અહીંયા આગળ જે હિન્દુસ્તાનમાં આત્મજ્ઞાનીઓ છે ને તેમને આપણે કઈક તમે અબૂત લખી લાવો તો નહીં લખી લાવે. એ તો એમની બુદ્ધિના કેફથી જીવી રહ્યા છે. એ હિન્દુસ્તાનના આત્મજ્ઞાનીઓ બુદ્ધિના કેફથી જીવી રહ્યા છે. તેનાથી જીવી રહ્યા છે ને. એ આત્મજ્ઞાન નથી એમનું, એ શબ્દ જ્ઞાન છે. શું છે? આ 4 વેદ ભણી રહે. આ 4 વેદ તમે ભણી જાઓ એટલે તમે જાણો આ બધું પરવા આવી ગયું એવું નહીં. 4 વેદ ઇટસેલ્ફ બોલે છે ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. તું આત્મા ખોલ છે આનો તાર આત્મા ખોલવા માટે તો માથા ખોલ કરી ને ગો ટુ જ્ઞાની. કારણ કે આત્મા નિશબ્દ છે. શું છે? અવર્ણનીય, અવક્તવ્ય શબ્દ તેનો નથી. એટલે પુસ્તકમાં સીધું ઉતરે માટે ગો ટુ જ્ઞાની. શાસ્ત્રો ક્યાં સુધી જ્ઞાન આપે છે
કે સાકર ગરી છે ત્યાં સુધીનું જ્ઞાન શાસ્ત્રો આપે છે. ક્યાં સુધી આપે છે? સાકર ગરી છે એવું જ્ઞાન આપે છે. પણ ત્યાં આપણા મનમાં એમ પ્રશ્ન થાય ગરી એટલે શું હશે? શું થાય કે ભાઈ એ તો તારા મોઢા મૂકીશ ત્યારે ખબર પડશે. અનુભૂતિ એ પુસ્તકમાં લખાય એવું નથી એનું વર્ણન. અનુભૂતિ એટલે અમે તમને અનુભૂતિ કરી આપીએ, તેનાથી તમારું કામ થઈ જાય. અને તે બૈરી છોકરા રહેવાય, છોકરા સાથે રહેવાય, કારણ કે આ વિજ્ઞાન છે. શું છે? જ્ઞાન હોય તો ના રહેવાય. આ વિજ્ઞાન છે એટલે બૈરી છોકરા સાથે રહેવાય અને પોતાનું આ કામ થાય ને તે કામ થાય. શું સજાય કરાય છોડીને નાસી એ તો એમને પેલું કોર્ટમાં છે ને, એટલે કુબેરભાઈ કે છે કે તમારાથી પછી છે તો સજા બજા નહીં કરાય, બધાને મેં શુદ્ધ પરમાત્મા જોશો તો સજા બજા બધું કરાય, પછી તમને આવડશે. અત્યારે આવડતું જ નથી, તમને સજા કરતા જ નથી અત્યારે નહીં. પછી દ્રષ્ટિ મળી ને એટલે સજા કરતા આવડશે. અત્યારે સજા કરતા આવડતું નથી એટલે હગાવાળાને ખોટું લાગે છે. ચીપારસિયા હોય ને તે બધાને ખોટું લાગે છે. તો એટલે તમે પછી આવડશે પછી શું કરશે? આ ભૂપેન્દ્રભાઈ વિચારશે કે 6 મહિનાની સજા કાયદાના આધાર થાય એવી છે. તો પછી એ પોતાના જે પોતાનો નાજર હોય કે જે એનો એ હોય નાજર હોય છે એને ફૂંક મારે કે આ માણસને તો 5 વર્ષની સજા કરવા જેવો છે કે એવું પ્રોપેગેન્ડા કરે. એટલે પેલો નાજર પેલા કે 5 વર્ષની એટલે પેલા કેવા ના સાહેબ 5 વર્ષની સજા ના કરશો, 5 વર્ષની સજા ના કરશો. તો પછી આપણે વરદાણ પણ કબૂલ કરાવીએ કે ભાઈ ચાલ વરદાણ કરે. હા તાર વરદાણ કરો. પછી આપણે 100 મહિના કરીએ. શું કહ્યું?